છેલ્લા લાંબા સમયથી આપણે ગુજરાતીની અંદર મેડિસિન બાકી રહી ગયેલ છે, તો આપણે ધીમે ધીમે હમણાં થોડો સમય છે તો એ મેડિસિન ભણતા જઈએ. તો આજે આપણે ચર્ચા કરીશું લેકેસિસની ઉપર, કે ક્યારે લેકેસિસ આપી શકાય, કેવા કેસમાં લેકેસિસ વિચારી શકાય. તમે બધાએ લેકેસિસ વિશે બહુ બધું ભણ્યું હશે, બહુ બધું તમને ખબર હશે, પણ જ્યારે પ્રેક્ટિસની અંદર, જ્યારે ક્લિનિકની અંદર પેશન્ટ આવે છે ત્યારે લેકેસિસ કેમ વિચારવાની, કેમ આપવાની, કઈ રીતે આપવાની, તો જોઈએ આપણે. તો આપણે કોઈ પણ દવા ભણીએ છીએ, આ એક દવા ભણવાની પદ્ધતિ છે કે આવી રીતે આપણે યાદ રાખવામાં સરળ રહે એના માટે. સો પહેલું ઇન્ડિકેશન આપણે થર્મલને બનાવ્યું છે. સો હોટ ઇઝ ઇન્ડિકેશન ફોર લેકેસિસ. હોટ એ લેકેસિસ માટેનું એક ઇન્ડિકેશન છે. થર્સ્ટી એ બીજું ઇન્ડિકેશન છે. લેફ્ટ સાઇડેડ કમ્પ્લેન ઓર ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. સો સાઇડ અફિનિટી એ ત્રીજું ઇન્ડિકેશન છે આપણા માટે. હવે જરૂરી નથી કે લેકેસિસ આપવા માટે બધી વખત તમને લેફ્ટ સાઇડેડ મળે, બધી વખત હોટ મળે કે બધી વખત થર્સ્ટી મળે. ઘણી વખત રાઈટ સાઇડેડમાં બી લેકેસિસ આપેલી છે, ઘણી વખત ચીલીમાં બી લેકેસિસ આપેલી છે, પણ ત્યારે બીજા એનાથી પણ હાયર સિમ્ટમ મળતા હોય તો આપણે જ્યારે સામાન્ય સરળ હોમિયોપેથીની પ્રેક્ટિસ કરીએ છીએ એની અંદર આપણે સાઇડ અફિનિટી, થર્મલ, ડિઝાયર, એવર્ઝન અને થર્સ્ટ, સ્લીપ પોઝિશન, આટલા 6-7 સિમ્ટમને બહુ જ મહત્વ આપીએ છીએ. પણ એનું કારણ છે કે આ પ્રેક્ટિસ એવા લોકો માટે છે જે બિગિનર છે, જેમને હોમિયોપેથીમાં જે આગળ વધવાનું છે, અથવા તો જે મિત્રો જનરલ પ્રેક્ટિસ કરી રહ્યા છે એવા લોકો છે. તો એમની પાસે બીજા ઇન્ડિકેશન લેવાનો સમય પણ નથી હોતો, બીજા ઇન્ડિકેશન લેવા જેટલી આપણી પાસે સ્કિલ બી શરૂઆતની અંદર નથી હોતી. તો ત્યારે ફેઇલર ભોગવવા એના કરતાં બેટર છે કે આવા ઇન્ડિકેશનને બેઝ બનાવી અને પ્રિસ્ક્રિપ્શન કરવું. સો લેફ્ટ સાઇડેડ હોટ એન્ડ થર્સ્ટી મળે તો કઈ મેડિસિન વિચારાય? લેકેસિસ વિચારાય. મારી પાસે એક પેશન્ટ આવ્યું, એને પીસીઓડીની તકલીફ હતી. પીસીઓડીની અંદર યુએસજીમાં લેફ્ટ સાઇડેડ સિસ્ટ મોટી હતી, રાઈટ સાઇડેડ નાની હતી, પેશન્ટ થર્સ્ટી હતું અને હોટ હતું. તો કઈ મેડિસિન આવે? એના બદલે જો રાઈટ સાઇડેડ સિસ્ટ મોટી હોય, થર્સ્ટલેસ હોય અને હોટ હોય તો બીજી એપિસ મેલિફિકા. ખ્યાલ આવે છે? તો આવી રીતે કરી શકાય. હવે પેશન્ટ મારી પાસે પથરી લઈને આવે છે, ડાબી બાજુની કિડનીની અંદર પથરી છે, થર્સ્ટી છે, હોટ છે, કઈ મેડિસિન આવે? વિચારી શકાય ને લેકેસિસ. બીજી બી મેડિસિન આવે છે, પણ મને લેકેસિસ આવડે છે અત્યારે, એટલે હું અત્યારે લેકેસિસ વિચારીશ, લેકેસિસ આપીશ. ધીમે 2 મહિના પછી મને લેકેસિસના બદલે બીજી પણ મેડિસિન આવડતી થઈ. મને લેફ્ટ સાઇડેડ હોટ અને થર્સ્ટી 2, 3, 4, 5 મેડિસિન આવડતી થઈ. તો આ જે 3 પહેલા ઇન્ડિકેશન છે ને, થર્મલ, થર્સ્ટ અને સાઇડ અફિનિટી, એ આપણને બહુ ક્લોઝ લઈ આવે. ખ્યાલ આવે છે? ઘણી વખત તો જ્યારે અમે કેમ્પિંગની અંદર જતા હોઈએ, કેમ્પ કરતા હોઈએ, તો તમારે વિધિન સેકન્ડ્સ પ્રિસ્ક્રિપ્શન કરવા પડે. એક દિવસમાં 150 પેશન્ટ જોવાના, 200 પેશન્ટ જોવાના. તો ત્યારે ખાલી આ 3 સિમ્ટમ ઉપર પ્રિસ્ક્રિપ્શન થતા હોય. ખ્યાલ આવે છે? રાઈટ સાઇડેડ હોટ થર્સ્ટલેસ, સ્ટોનની પ્રોબ્લેમ છે તો લાઇકોપોડિયમ. રાઈટ સાઇડેડ હોટ થર્સ્ટલેસ, મેન્સિસની પ્રોબ્લેમ છે તો પલ્સેટિલા. ખ્યાલ આવે છે? રાઈટ સાઇડેડ હોટ થર્સ્ટલેસ, એલર્જીક અર્ટિકેરિયાની તકલીફ છે તો એપિસ મેલિફિકા. ખ્યાલ આવે છે? તો આવી રીતે જેટલી તમને મેડિસિન આવડે એટલી મેડિસિનના આવા સરળ હોમિયોપેથીના પ્રોટોકોલ્સ બનાવતા જવાના. તો એ તમને બહુ નજીક લઈ જાય. પછી 1 કે 2 કન્ફર્મેટરી સિમ્ટમ તમને મળી જાય એટલે વાર્તા પૂરી થઈ ગઈ. સ્વીટ ડિઝાયર, રાઈટ સાઇડેડ કમ્પ્લેન, રાઈટ સાઇડેડ સ્લીપ. હવે જો બ્લાઇન્ડ પાઇલ્સ મળે અથવા તો ડ્રાયનેસ મળે તો લાઇકોપોડિયમ. બ્લીડિંગ મળ્યું, પ્રોફ્યુઝ બ્લીડિંગ મળે તો ફોસ્ફરસ. ખ્યાલ આવે છે? કેવી રીતે વિચારી શકાય છે? સો લેફ્ટ સાઇડેડ કમ્પ્લેન. હવે મારી પાસે કોઈ પેશન્ટ આવ્યું, ફેશિયલ ન્યુરાલ્જિયા છે, સાહેબ ડાબી બાજુ દુખાવો થાય છે, તરસ બહુ લાગે છે, હોટ પેશન્ટ છે અને મેનોપોઝ પછી તકલીફ થયેલી છે, કઈ મેડિસિન આવશે? આટલું સરળ છે હોમિયોપેથી. કોઈ મોટા મંત્ર ભણવાના હોતા નથી, ખાલી ઇન્ડિકેશન પકડવાના હોય કેસમાંથી. તકલીફ અહીંયા છે કે આપણને એવું છે કે આ બધા ઇન્ડિકેશન તો સામાન્ય કહેવાય. મેન્ટલ જ પકડવા પડે, ડેલ્યુઝન જ પકડવા પડે, સેન્સેશન જ પકડવા પડે, કોઈ જરૂરી નથી. ક્લિયર? ખ્યાલ આવે છે? એગ્રાવેશન ડ્યુરિંગ સ્લીપ.
સાહેબ ખાંસી બહુ થઈ ગઈ છે, તમે એક્સરે જુઓ છો તો લેફ્ટ સાઇડેડ લંગની અંદર કોન્સોલિડેશન છે, સાહેબ રાતે જ ઊંઘમાં બહુ ખાંસી આવે છે અને સવારે ઉઠું ને એના પછી જરાય ફ્રેશનેસ લાગતી નથી, કઈ દવા આવશે? બ્લેક એસિસ અગેન. ખ્યાલ આવે છે? કોઈ પણ 3-4-5 PQRS ઇન્ડિકેશન મળે એટલે દવા આપી શકાય. આ જ હોમિયોપેથી છે. મને તો એવું લાગે છે હનીમેન સાહેબ આવું જ કરતા હશે, મેં તો જોયા નથી, કારણ મારો જન્મ હમણાં જ થયો. એગ્રાવેશન બાય વાર્મથી ને એની ફોર્મ. હવે હોટ છે તો વાર્મથી અને એગ્રાવેશન મળવાનું છે. વેરી સેન્સિટિવ ટુ ટચ એન્ડ પ્રેશર, ડાર્ક ક્લોટેડ બ્લડ. હવે ફ્રેશ રેડ બ્લડ મળે છે તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ફોસ્ફરસ. ડાર્ક ક્લોટેડ બ્લડ મળે છે તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર. મારી પાસે એક પેશન્ટ હતું ડિસ્મેનોરિયાનું, ક્લોટ્સ આવે છે અને સ્પેશિયલી બ્લેક ક્લોટ્સ ઇન મેન્સિસ. પેશન્ટ હોટ હતું અને થ્રોટ ક્લોથિંગ એગ્રાવેશન હતું, ગળાની આજુબાજુ તો જરાય મારાથી ટાઈટ ના પહેરાય. કઈ મેડિસિન આવે? બ્લેક એસિસ. ખ્યાલ આવે છે? આટલું સિમ્પલ છે. આપણે ક્રોટેલસ હોરિડસ, ક્રોટેલસ કાસ્કાવેરા, નાજા, ઇલેપ્સ આ બધી મેડિસિન પછી શીખવાની, પહેલે લેકેસિસ આવડવી જરૂરી છે. શું કામ? કે આ બધી દવાઓ પોલીક્રેસ્ટ છે, રૂટીન છે. પોલીક્રેસ્ટ એટલે શું? પોલી ટાઈમ પ્રૂવ થઈ છે, પોલી ટાઈમ યુઝ થઈ છે અને પોલી ટાઈમ રૂબ્રિક કવર કરે છે. તમે અગર રેપર્ટોરિયલ પ્રિસ્ક્રિપ્શન કરશો ને તો એ આ જ દવાઓ આગળ આવશે. હનીમેન સાહેબે આખી જિંદગી 98 દવાઓ ઉપર પ્રેક્ટિસ કરી છે, તોય બહુ સારા રિઝલ્ટ મેળવ્યા છે. ખ્યાલ આવે છે? એનો મતલબ રિઝલ્ટ મેળવવા માટે દવાઓની સંખ્યા અગત્યની નથી, તમે ઇન્ડિકેશનને કેટલા માઇન્યુટલી પકડી લો છો, તમે સિમિલીમાં માપી દો છો, એ જ રિઝલ્ટ મેટર કરે છે. મારી પાસે એક પાઇલ્સનું પેશન્ટ હતું, પાઇલ્સ આફ્ટર મેનોપોઝ અને બ્લીડિંગ થતું હતું, હોટ પેશન્ટ હતું અને સ્લીપ એની રાઈટ સાઇડેડ હતી, થ્રોટ ક્લોથિંગ એગ્રાવેશન હતું, આઈ પ્રિસ્ક્રાઇબ બ્લેક એસિડ. આટલું સિમ્પલ છે. હોમિયોપેથી અઘરું છે જ નહીં. અને હું તો મારા બધા જનરલ પ્રેક્ટિસના મિત્રોને વિનંતી કરું છું, જોડે જોડે હોમિયોપેથી ચાલુ કરી જ દો. અને કઈ રીતે કરવું એના માટે આપણું આખું પ્લેલિસ્ટ ઉપલબ્ધ છે, સરળ હોમિયોપેથી ગુજરાતીમાં. એની અંદર આપણે પ્રોટોકોલ્સ પ્રમાણે કામ કરીએ છીએ, કઈ રીતે સામાન્ય કામ થઈ શકે એ પણ બતાવ્યું છે. હવે જસ્ટ કામ કરવાનું છે. અને તમને કાંઈ પણ તકલીફ લાગે છે, કાંઈ પણ પ્રશ્ન છે તો તમે બેઝિઝક કોન્ટેક્ટ કરો, તમને જવાબ મળશે. એગ્રાવેશન ડ્યુરિંગ ક્લાઇમેક્સિસ. ક્લાઇમેક્સિસ એટલે મેનોપોઝ. હવે પ્યુબર્ટી દરમિયાન કે પ્યુબર્ટી પછી તકલીફ થઈ હોય, પ્રેગ્નન્સી દરમિયાન કે ડિલિવરી પછી તકલીફ થઈ હોય, મેનોપોઝ દરમિયાન કે મેનોપોઝ પછી તકલીફ થઈ હોય, મેડિસિન વિલ બી બીજા 2-3 ઇન્ડિકેશન મળે તો લેકેસિસ. ખાલી દર વખતે લેકેસિસ નહીં. અત્યારનો જે આપણો કેસ હતો, આપણે એમાં શું પ્રિસ્ક્રિપ્શન કર્યું? સલ્ફર, ફોસ્ફરસ, સોરી. કેમ? એમાંય મેનોપોઝ પછી જતું ને, 5 વર્ષ પહેલા મેનોપોઝ આવ્યો અને 4 વર્ષથી ડાયાબિટીસ છે, પણ બીજા ઇન્ડિકેશન ફોસ્ફરસ સપોર્ટ કરતા હતા તો ફોસ્ફરસ પ્રિસ્ક્રાઇબ કરી. એક જ ઇન્ડિકેશન પકડી અને એના ઉપરથી મેડિસિન વિચારી લેવી, એના માટે હનીમેન સાહેબે લખ્યું છે એપોરિઝમ નંબર 6, અનપ્રિજ્યુડાઇઝ્ડ ઓબ્ઝર્વર. મેક અ ટોટાલિટી અને ટોટાલિટી ગાઇડેડ પ્રિસ્ક્રિપ્શન કરો. ખ્યાલ આવે છે? 3 સિમ્ટમ તો 3 સિમ્ટમ, 5 સિમ્ટમ તો 5 સિમ્ટમ. જે તમને પિક્યુલિયર મળ્યા છે એ પિક્યુલિયર સિમ્ટમની ટોટાલિટી બનાવવાની. ટાઇટ ક્લોથિંગ એગ્રાવેશન વોન્ટ્સ લો ક્લોથિંગ. આમે ટાઇટ ક્લોથ ના ફાવતા હોય, સ્પેશિયલી ગળાની આજુબાજુ તો જરાય ના ફાવે તો લેકેસિસ વિચારી શકાય. હેમરેજ લાઇક ચેડ સ્ટ્રેસ, સ્મોલ વુન્ડેડ, બ્લીડ ઇઝીલી એન્ડ પ્રોફ્યુઝલી. કોઈ પણ જગ્યાએથી તમને બ્લીડિંગ મળે, ચાહે નસકોરી ફૂટતી હોય. સાહેબ નસકોરી ફૂટે છે દર વખતે ડાબા નાકમાંથી જ લોહી નીકળે છે. હોટ છે, થસ્તી છે, કઈ દવા આવે? આટલું સિમ્પલ છે. ખ્યાલ આવે છે? સાહેબ નસકોરી ફૂટે છે ને દર વખતે જમણા નાકમાંથી જ ફૂટે છે. સાહેબ નસકોરી ફૂટે છે, ડાબા નાકમાંથી ફૂટે છે, પણ હું ચીલી છું, મને છે ને આઈસ્ક્રીમ બહુ ભાવે છે. ફોસ્ફરસ. ખ્યાલ આવે છે? કોઈ પણ 3 ઇન્ડિકેશન, 4 ઇન્ડિકેશન, 5 ઇન્ડિકેશન સપોર્ટ કરવા વાળા મળવા જોઈએ. બહુ મસ્ત રિઝલ્ટ મળે છે. મેલિગ્નન્ટ એન્ડ સેપ્ટિક સ્ટેટ, ડિફ્થેરિયા, ગેંગ્રીન, ટ્રોમેટિક એન્ડ સેનાઇલ. હવે કોઈ પણ જગ્યાએથી નસકોરી ફૂટે, કાનમાંથી લોહી નીકળે, થૂકમાં લોહી નીકળે, ગળફામાં લોહી નીકળે, વોમિટમાં લોહી નીકળે, કાનમાંથી લોહી નીકળે, સંડાસમાં લોહી પડે, પેશાબમાં લોહી પડે. સાહેબ ડાબી બાજુએ બહુ દુખે છે, પથરી હોય ને એવું લાગે છે અને પેશાબમાં સવારે લોહી આવ્યું.
પાણી બહુ પીવું છું અને ગરમી બહુ લાગે છે, મેડિસિન કેન બી લેકેસિસ. બીજી આવે સલ્ફર બી આવી શકે, ખ્યાલ આવે છે? પણ એક તો લેકેસિસ થઈ, ખ્યાલ આવે છે? લેફ્ટ સાઇડેડ કમ્પ્લેન, હોટ પેશન, થર્સ્ટી, સેકન્ડ મેડિસિન ઇઝ સલ્ફર. ખ્યાલ આવે છે કઈ રીતે વિચારવાનું છે? લેફ્ટ સાઇડેડ છે, થર્સ્ટી છે, ચીલી છે, નક્સવમિકા. લેફ્ટ સાઇડેડ છે, થર્સ્ટલેસ છે, ચીલી છે, સેપિયા. ખ્યાલ આવે છે? આ વસ્તુ ફિટ થઈ જવી જોઈએ અને તમે પોતાની રેપર્ટરી બી બનાવી શકો આના ઉપરથી. ખાલી 5 કે 10 તમારે નક્કી કરવાનું કે મારે કયા ઇન્ડિકેશન મારી બાજુના પેશન્ટોમાં કોમન મને મળી શકે એમ છે. આપણી પાસે કાંઈ બધા એટલા ઇન્ટેલેક્ચ્યુઅલ પેશન્ટ નથી આવવાના કે મેન્ટલ સિમ્પટમ આલી દેશે. મને ડિઝાયર, એવર્જન, થર્સ્ટ, સ્લીપ પોઝિશન અને થર્મલ અને મેઇન કેરેક્ટરિસ્ટિક ઓફ મેડિસિન એટલે કે સેન્સેશન અથવા તો ફિઝિયોલોજિકલ જેવી પેથોફિઝિયોલોજી છે મેડિસિનની એ ખબર હોવી જોઈએ. એના ઉપરથી ડિફરન્શિએટ કરવાની. મારી પાસે પેશન્ટ આવે છે, હોટ છે, થર્સ્ટી છે, લેફ્ટ સાઇડેડ છે, બરોબર છે, અને હવે એ પેશન્ટને મેન્સિસ રિલેટેડ કમ્પ્લેન્ટ છે તો હું લેકેસિસ પહેલે વિચારીશ. હોટ, થર્સ્ટી, લેફ્ટ સાઇડેડ, સેકન્ડ મેડિસિન ઇઝ નેટ્રમ્યુર. ખ્યાલ આવે છે? હવે જો એ પેશન્ટને હોટ, થર્સ્ટી, લેફ્ટ સાઇડેડ છે પણ એ પેશન્ટને માઇગ્રેનની તકલીફ છે અને સાથે સોલ્ટ ડિઝાયર મળે છે તો હું નેટ્રમ્યુર વિચારીશ. એ પેશન્ટને માઇગ્રેનની તકલીફ છે, લેફ્ટ સાઇડેડ, હોટ એન્ડ થર્સ્ટી અને સાથે નસકોરી કે પ્રોફ્યુઝ બ્લીડિંગ મળે છે તો લેકેસિસ વિચારીશ. એની સાથે મને બહુ સ્વીટ ડિઝાયર અથવા તો પાસ્ટ હિસ્ટ્રી ઓફ ઇચિંગ અથવા તો સ્કિન ડિસીઝ મળે છે તો સલ્ફર વિચારીશ. આટલું સિમ્પલ છે. લેફ્ટ સાઇડેડ, હોટ, થર્સ્ટલેસ, પલ્સેટિલા. આમ પલ્સેટિલામાં ભલે રાઈટ સાઇડેડનેસ લખ્યું છે પણ પ્રેક્ટિસની અંદર વધારે લેફ્ટ સાઇડેડ મળે છે. હવે લેફ્ટ સાઇડેડ, થર્સ્ટલેસ, હોટ, પલ્સેટિલા, રાઈટ સાઇડેડ, થર્સ્ટલેસ, હોટ, એપિસ અને લાઇકોપોડિયમ. આવી રીતે ડિફરન્શિએટ કરવાની છે મેડિસિન. ભલે આપણને 25, 30, 35, 40, 50 મેડિસિન આવડે, પછી ધીમે ધીમે જેમ તમે પેશન્ટ જોશો, જેમ ઇન્ડિકેશન મળશે એમ આગળ વધતું જવાશે. ખ્યાલ આવે છે? એવું નથી કે બધું શીખી લીધા પછી પ્રેક્ટિસ કરવા બેસવાનું. બેઝિક શીખી લેવાનું પછી પ્રેક્ટિસ કરવા બેસવાનું, પછી આપોઆપ થતું જાય બધું. ખ્યાલ આવે છે? પહેલે પાયો ખોદવો પડે, પાયો ભરાઈ જાય પછી આપણે મકાન બનાવવાનું હોય તો શું કરીએ? પહેલે નકશો બનાવી લઈએ ને. નકશો બની જાય પછી આપણે મકાનનું કામ ચાલુ કરી દઈએ. તો આ નકશો છે. હોટ, ચીલી, થર્સ્ટી, થર્સ્ટલેસ, રાઈટ સાઇડેડ, લેફ્ટ સાઇડેડ, એ નકશો છે. એટલું આવડતું હોય તો તમે પ્રેક્ટિસ કરી શકશો. તમારી પાસે નકશો હોય તો તમે પછી એક નહીં તો બીજો એન્જિનિયર, ત્રીજો એન્જિનિયર કરી અને મકાનનું કામ પૂરું કરાવી શકશો. ખ્યાલ આવે છે? પછી જેવું તમે નકશા ઉપરથી કયો સિમેન્ટ વાપરવો, કેટલું લોખંડ વાપરવું, પાયા કેટલા ઊંડા નાખવા, શું કરવું, એ બધું તમારા એરિયા પ્રમાણે અલગ અલગ હોય ને. અમારો કચ્છ ભૂકંપ ઝોન 5 માં આવે, કોઈ વિસ્તાર ભૂકંપ ઝોન 3 માં આવતો હોય તો એ પ્રમાણે થોડા ઘણા વેરિએશન થાય. પણ તમને ખબર હોવી જોઈએ કે મારે 2 બેડ હોલ કિચન બનાવવા છે. ખ્યાલ આવે છે? તો મારે હોટ, ચીલી, થર્સ્ટી, થર્સ્ટલેસ, લેફ્ટ સાઇડેડ, રાઈટ સાઇડેડ આ મારે કરવું છે. મારે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન કરવાનું છે. પછી મકાન અલગ અલગ બન્યા કરે. હવે અત્યારે મારી જોડે સગવડ નથી તો હું ઉપરનો માળ નહીં બનાવું. એ સગવડ થશે પછી બનાવીશ તો હું શું કરીશ? ત્યાં સુધી મકાનમાં રહેવા જ નહીં જાઉં તો રહેવા તો જઈશ ને. પછી સગવડ થશે પછી ઉપરનું બનાવીશ. ઇવન સંડાસ બાથરૂમ નતા બનેલા તો એ રહેવા તો જતો રહ્યો ને. સગવડ થશે પછી પહેલા સંડાસ બાથરૂમ બનાવીશ. બેઝિક શું છે? ઉપર છત, નીચે ધાબું અને 4 બાજુ દિવાલ. તો હોટ, ચીલી, થર્સ્ટી, થર્સ્ટલેસ, લેફ્ટ સાઇડેડ, રાઈટ સાઇડેડ, ડિઝાયર, એવર્જન આ આટલું જ છે. ઉપર છત, નીચે ધાબું અને 4 બાજુ દિવાલ. બાકી બધુંનું ફર્નિચર બનીચર તમારે જે કરવું હોય એ કરવાનું. એ પછી જેમ તમે પ્રેક્ટિસમાં જાઓ એમ આગળ તમારી જરૂરિયાત હિસાબે તમારા બધું આગળ વધતું જવાનું. પણ આટલું તો બેઝિક છે. આ હશે તો તમે રહેવા જઈ શકશો. આટલું નહીં હોય તો રહેવા નહીં જવાય, પ્રેક્ટિસ નહીં થાય. પ્રેક્ટિસ કરવા માટેનો આ બેઝ છે. ક્લિયર? મેલિગ્નન્ટ સેપ્ટિક સ્ટેટ. ઘણા આઈસીયુ ની અંદર પણ લેકેસિસ વાપરી શકાય. અત્યારે જ્યારે પીક ચાલતી હતી ત્યારે લેકેસિસ મેડિસિનનો બહુ યુઝ કરેલો છે. ખબર છે? સેપ્ટિક કન્ડિશન, મેલિગ્નન્ટ એટલે કે ડિસીઝ. મેલિગ્નન્ટ નો મતલબ કેન્સર નથી થતું. એવી કોઈ પણ કન્ડિશન કે જે મટતી નથી અને પેશન્ટને ડેથ તરફ લઈ જાય છે એને મેલિગ્નન્ટ કહેવાય.
હવે એ નોન હીલિંગ અલ્સર હોય, એક લેફ્ટ સાઇડેડ ટોની અંદર નોન હીલિંગ અલ્સર હતો, હોટ પેશન્ટ હતું, તો આઈ પ્રિસ્ક્રાઇબ લેકેસિસ. હજી ફોલોઅપ નથી મળ્યો મને. ખ્યાલ આવે છે? મેલિગ્નન્ટનો મતલબ નથી થતો કે કેન્સર. કેન્સર ઇઝ વન ટાઈપ ઓફ મેલિગ્નન્સી. પણ એવા રોગો કે જે મટતા નથી અને ડેથ તરફ લઈ જાય છે એ બધાને મેલિગ્નન્ટ કહેવાય. તો એવા સ્ટેટની અંદર એવું સ્ટેટ મળે છે તો લેકેસિસ ઇઝ મેડિસિન. ડિફ્થેરિયા, ગેંગ્રીન, ટ્રોમા એન્ડ સેનાઇલ, ઓલ્ડ એજ માટે પણ લેકેસિસ બહુ સારી રીતે યુઝ થઈ શકે. એના કરતાં આપણે એવું વિચારવાનું કે ઓલ્ડ એજ હોય તો લેકેસિસ વિચારી શકાય. એવું નથી કે હોટ લેકેસિસ માટે હોટ હોવું જોઈએ, લેકેસિસ હોટ હોય કે હોટ ઈ લેકેસિસ માટે જરૂરી ઇન્ડિકેશન છે. નહીં, હોટ હોય તો લેકેસિસ વિચારાય, લેફ્ટ સાઇડેડ હોય તોય લેકેસિસ વિચારાય, થર્સ્ટી હોય તોય વિચારાય, ડ્યુરિંગ સ્લીપ એગ્રાવેશન હોય તોય વિચારાય, ડાર્ક ક્લોટેડ બ્લડ હોય તોય વિચારાય. એવું જરૂરી નથી. એક પેશન્ટ હતું જેમાં ફ્રેશ બ્લડ હતું છતાંય લેકેસિસ આપી અને સારું રિઝલ્ટ મળ્યું છે. ખ્યાલ આવે છે? પણ બીજા બધા ઇન્ડિકેશન કવર કરતા હોય. એટલે આમાં કાંઈ પણ એવું નથી કે આવું જ હોવું જોઈએ, આ મળે તો લેકેસિસ આપી શકાય. આમાંથી કોઈ પણ 3, 4, 5 ઇન્ડિકેશન મળે તો અપાય. કાર્બન્કલ વિથ ડાર્ક બ્લુઇશ એન્ડ પર્પલિશ અપીરિયન્સ, બીજી કઈ મેડિસિન આવશે? ટેરેન્ટુલા. કાર્બન્કલ્સ માટે ટેરેન્ટુલા કુબેન્સિસ. બીજી મેડિસિન વિચારી શકાય લેકેસિસ. કાર્બન્કલ્સ મોટા ભાગે ડાયાબિટીક પેશન્ટની અંદર કોમન જોવા મળે, એટલે કે પરું થઈ જાય ત્યાંનું. રેપિડ ઓનસેટ ઓફ ધ ડિસીઝ વિથ પ્રોસ્ટ્રેશન, એકદમ વીકનેસ જોવા મળે તો એક ઇન્ડિકેશન છે લેકેસિસ માટે. રેપિડ ઓનસેટ, તરત થાય તો એક્યુટ ડિસીઝ ની અંદર પણ લેકેસિસ વાપરી શકાય. એવું ના હોય કે લેકેસિસ ઇઝ ક્રોનિક મેડિસિન. તમે કઈ રીતે વાપરો છો એના ઉપર એનો આધાર રાખે છે. તો ઘણા એવા કેસ હતા હમણાં અમારી પાસે, સીટી સ્કેન ની અંદર લેફ્ટ સાઇડેડ અફેક્શન વધારે હોય, વીકનેસ હોય અને તરત 2 દિવસની અંદર 1 દિવસની અંદર ડિસીઝ ડેવલપ થઈ ગયો હોય અને ગળફાની અંદર બ્લડ પડે તો મેડિસિન કેન બી લેકેસિસ. ખ્યાલ આવે છે? પેથોલોજીનું નામ કંઈ પણ હોય, વાયરસથી હોય, બેક્ટેરિયાથી હોય કે એમને એમ હોય, એનાથી આપણને લેવા દેવા નથી. આપણને આ 3 ઇન્ડિકેશન મળ્યા, લેકેસિસ આપવું અને રિઝલ્ટ મળશે. ખ્યાલ આવે છે? આ હોમિયોપેથી છે, આ હોમિયોપેથીની બ્યુટી છે. પણ આપણે ખબર નહીં, આ જાણતા જ નથી. આપણને શું કામ બીજું બધું તરફ લલચાઈ જઈએ છીએ. એપિલેપ્સી કમ્સ ડ્યુરિંગ સ્લીપ, બ્રીથિંગ સ્ટોપ્સ એઝ હી સ્લીપ્સ. સ્પેશિયલી ઓબેસિટી વેન્ટિલેશન સિન્ડ્રોમ આવે આખો. ઓબેસિટીના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે ને પેશન્ટને એવી બીક લાગે કે જો હું સૂઈ જઈશ ને તો શ્વાસ બંધ થઈ જશે. એ ઇન્ડિકેશન મળે છે તોય લેકેસિસ પ્રિસ્ક્રાઇબ કરી શકાય. ખ્યાલ આવે છે? કેટલું સરળ છે. હવે હાઇપરટેન્શનનું પેશન્ટ હતું, એક નસકોરી ફૂટતી હતી દર વખતે લેફ્ટ સાઈડમાંથી ફૂટે. યુટેરસનું ઓપરેશન કરાવ્યું હતું 2 વર્ષ પહેલા ડ્યુ ટુ ટ્યુમર અને મેનોપોઝની એજ હતી. કઈ મેડિસિન આવે? હવે આવડશે લેકેસિસ આપતા? ખ્યાલ આવે છે? કેટલું સરળ છે. આમ પટ 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 પ્રિસ્ક્રિપ્શન થાય. દાડામાં આરામથી તમે 50-50 રૂપિયામાં પેશન્ટ જુઓ ને તો 100 પેશન્ટ જોઈ શકે. ખ્યાલ આવે છે? હોમિયોપેથી પણ જનરલ પ્રેક્ટિસ થઈ શકે. હોમિયોપેથીથી પણ તકલીફ એ છે કે આપણને આવડતું નથી, આપણે જોયું નથી. લિક્વિડ મોર પેઇનફુલ ધેન સોલિડ વેન સ્વેલોઈંગ. ટોન્સિલાઇટિસ નું પેશન્ટ આવ્યું, સાહેબ પાણી પીવા ટાઈમે બહુ દુખાવો થાય છે, બાકી ખાઈ લઉં તો દુખાવો નથી થતો. કઈ બાજુ દુખે છે? સાહેબ ડાબી બાજુ દુખે છે. કઈ મેડિસિન આવે? લેકેસિસ. વાર્તા પતી ગઈ. ગ્રેટ લોકોસિટી. હવે આ છે ને મેન્ટલ સિમ્પટમ છે. અત્યારે આની ઉપર બહુ ફોકસ નહીં કરવાનું, પણ છતાંય પેશન્ટ બહુ બોલ 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 કરે અને ઇરિલેવન્ટ ટોક હોય. એક વિષય ઉપરથી બીજા વિષય ઉપરથી ત્રીજા વિષય ઉપર. તમારે નક્કી કરવાનું છે કે લોકોસિટી છે કે નહીં. પેરાલિસિસ ઓફ લેફ્ટ સાઇડેડ, સાયટિકા ઓન રાઇટ સાઇડેડ. લેકેસિસ ની સ્લીપ અને સાયટિકા બે રાઇટ સાઇડેડ મળશે, બાકી બધું લેફ્ટ સાઇડેડ મળશે. ખ્યાલ આવે છે? હવે રાઇટ સાઇડેડ સાયટિકા છે તોય લેકેસિસ વિચારાય, લેફ્ટ સાઇડેડ સાયટિકા છે તોય લેકેસિસ વિચારાય. ખ્યાલ આવે છે? હવે લેફ્ટ સાઇડેડ કમ્પ્લેન, રાઇટ સાઇડેડ સ્લીપ, હોટ પેશન્ટ, કઈ મેડિસિન આવે? લેકેસિસ. લેફ્ટ સાઇડેડ કમ્પ્લેન, રાઇટ સાઇડેડ સ્લીપ, ચીલી પેશન્ટ, કઈ મેડિસિન આવશે? કાલિકા. ખ્યાલ આવે છે? તમારે આવું બનાવતું જવાનું છે. અને એક વખત આ બધા વસ્તુઓ તમારા મગજની અંદર ફિટ થઈ ગઈ પછી તમારે કોઈ રેપર્ટરીઓની કંઈ જરૂર નથી. હું એમ નથી કહેતો કે રેપર્ટરી વાપરવી ખરાબ વસ્તુ છે કે રેપર્ટરીની જરૂર નથી.
બેઝિક લેવલ ઉપર શરૂઆતના સમયમાં જ્યારે કશું જ નથી આવડતું, બિગિનિંગ કરવાનું છે, ત્યારે બહુ એમાં નહીં પડવાનું, કારણ કે અતિ સર્વત્ર વર્જયતે. તમને રેપર્ટરીમાં બહુ બધા સિમ્પટમ મળશે, અતિ સિમ્પટમ મળશે, તમે કન્ફ્યુઝ થશો, અલ્ટિમેટલી રોંગ પ્રિસ્ક્રિપ્શન જશે. તમને જેટલું આવડે છે એટલું જ વાંચો અને એને ફરી ફરી વાંચો, એને પાકું કરી નાખો. આજે જ એક કોટ વાંચ્યો હતો, સરસ, નામ ભૂલી ગયો હું એ ઓથરનું. તમને 10,000 વસ્તુઓ શીખવી છે તો એનો પહેલામાં પહેલો નિયમ શું છે? એક જ વસ્તુને 10,000 વખત શીખો. ખ્યાલ આવે છે? વસ્તુ કેટલી સિમ્પલ વેમાં કહી દીધી છે. બધાને એવું જ લાગે મનોજભાઈ તો હોટ એન્ડ ચીલી જ કર્યા કરે છે, પણ મળે છે રિઝલ્ટ. અને સામાન્ય ઇન્ડિકેશનથી રિઝલ્ટ મળે છે. આપણા પેશન્ટ જ એ લેવલના છે જે એવા ઇન્ડિકેશન આપે છે, તો એમાં એ લેવામાં શું વાંધો છે? ખ્યાલ આવે છે? એકની એક વસ્તુ વારંવાર કરો. મેં આ હોટ, થર્સ્ટી, લેફ્ટ સાઇડેડ આ ઇન્ડિકેશન ઓછામાં ઓછું 1000 વખત તો વાપરી જ નાખ્યું હશે. કેટલો કોન્ફિડન્સ આવી જાય તમને 1000 કેસમાં આ ઇન્ડિકેશન ઉપર તમને રિઝલ્ટ મળ્યા હોય તો? ખ્યાલ આવે છે? પલ્સેટિલાથી આખા લિટરેચરની અંદર મોટા ભાગે રાઈટ સાઇડેડ આપ્યું છે, પણ મારી પાસે ઘણા બધા એવા કેસીસ છે કે જેમાં લેફ્ટ સાઇડેડ કમ્પ્લેનમાં પલ્સેટિલાથી રિઝલ્ટ મળ્યું છે. સો લેફ્ટ સાઇડેડ થર્સ્ટલેસ હોટ આ ઇન્ડિકેશન ઉપર બહુ બધી વાર મેં પલ્સેટિલા પ્રિસ્ક્રાઇબ કરેલી હોય છે. અને આમાં બધા જ જેટલા ગુરુકુલમાં જોડાયેલા લોકો છે એ બધા લોકોનો કલેક્ટિવ એક્સપિરિયન્સ છે જે હું તમારી સાથે શેર કરી રહ્યો છું, અનુભવ છે. બાકી મટીરિયા મેડિકાના સિમ્પટમ માટે તમારી જોડે 25 જાતની મટીરિયા મેડિકા પડી છે, ખ્યાલ આવે છે? એમાંથી વાંચી શકાશે, પણ તમારે એ દ્રષ્ટિ ડેવલપ કરવાની છે કે ક્લિનિકની અંદર જો પેશન્ટ આવ્યું તો કઈ રીતે પકડવું. એ કોઈ બુક નહીં શીખવાડે. સિમ્પટમ બધા શીખવાડશે, પણ એ સિમ્પટમનો ઉપયોગ કઈ રીતે કરવો એ કોઈ નહીં શીખવાડે. કુકિંગની બુક હોય ને, એની અંદરથી જોઈને તમે કુકિંગ કરી શકો? સારામાં સારું કુકિંગ થશે બુક જોઈને? કેમ? બધું જ તો લખ્યું છે બુકમાં. કેસ કઢાવીને બેસાડો. 4 વાગ્યાનું કહી દો. ખ્યાલ આવે છે? કુકિંગની બુક થી વાંચી તમે કોઈ જિંદગીમાં ચૂલો ચાલુ નથી કર્યો અને તમે કુકિંગની બુક જોઈ લો છો, એ બુક વાંચીને કુકિંગ કરી શકશો? જમવાનું સારામાં સારું બનાવી શકશો? તો તમે કોઈ દી પેશન્ટ નથી જોયું તો હોમિયોપેથીની બુક વાંચીને હોમિયોપેથી પ્રેક્ટિસ કરી શકશો? તો કુકિંગ કરવા માટે શું કરવું પડશે? પહેલા મમ્મી જોડે બેસવું પડશે ને, મમ્મી બેઝિક કુકિંગ શીખવાડશે. ખ્યાલ આવે છે? એના પછી તમને હવે રોટલી બનાવતા આવડે છે, ભાખરી બનાવતા આવડે છે, તો પરોઠું તમે બનાવી શકો બુકમાંથી વાંચીને. ઇવન પરોઠું બનાવતા આવડે છે તો આલુ પરોઠું કેમ બનાવાય, ગોબી પરોઠું કેમ બનાવાય, એ બધું પછી તમે બુક વાંચીને કરી શકો. કેમ? તમને સાદું પરોઠું બનાવતા શીખી ગયા છો, એના પછી બુક વાંચીને તમારાથી કરી શકાય. એવી રીતે હોમિયોપેથીની મમ્મી પાસે બેસવું પડે થોડો ટાઈમ. કોઈ બી સારા હોમિયોપેથ પાસે જવાનું, 6 મહિના, 8 મહિના, 12 મહિના એની પાસે બેસવું પડે અને બેઝિક એની પાસેથી શીખવું પડે. સામાન્ય પરોઠું બનાવતા આવડી જાય પછી આલુ પરોઠા અને ગોબી પરોઠામાં પડાય. ડાયરેક્ટ કોઈ દી ચકલો ને વેલણ હાથમાં જ ના પકડ્યું હોય અને ગોબી પરોઠું ના બને ચોપડીમાંથી વાંચીને. મારો અનુભવ આવું કહે છે. ખ્યાલ આવે છે? એટલે નજીકમાં નજીક જે ડોક્ટર પડતા હોય એની પાસે બેસવાનું, ના પડતા હોય તો વાયા ઇન્ટરનેટ કોઈ સારા વ્યક્તિ જોડે કોન્ટેક્ટમાં રહેવાનું જેની સાથે તમારી વેવલેન્થ મેચ થતી હોય. અને આપણે આ બધા વિડીયોની અંદર કલેક્ટિવલી ગુરુકુલના લોકોનો એક્સપિરિયન્સ જ આપીએ છીએ. પ્રેગ્નન્સી આલ્બ્યુમિન્યુરિયા ડ્યુરિંગ પ્રેગ્નન્સી આલ્બ્યુમિન્યુરિયા છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી આલ્બ્યુમિન્યુરિયા નહીં, પ્રેગ્નન્સી દરમિયાન કોઈ પણ તકલીફ થાય તો લેકેસિસ મેડિસિન વિચારી શકાય. અને પેશાબની અંદર આલ્બ્યુમિન આવે તો પણ લેકેસિસ મેડિસિન વિચારી શકાય. સો ઇટ ઇઝ અનધર મેડિસિન ફોર પ્રી-એક્લેમ્સિયા, વેરી ગુડ મેડિસિન ફોર પ્રી-એક્લેમ્સિયા, નેફ્રોટિક સિન્ડ્રોમ,
આપણે એમ કહેશું કે હોમિયોપેથીમાં રિપોર્ટનો મતલબ નથી, પણ પેશન્ટ રિપોર્ટ લઈને આવ્યું તમારી પાસે, એની અંદર લખ્યું છે યુરિનની અંદર કે આલ્બ્યુમિન પ્રેઝન્ટ, તો એક ઇન્ડિકેશન છે ને. તમે લેકેસિસ બીજી મેડિસિન કઈ આવે? એપિસ મેલિફિકા વિચારી શકાય ને. થર્સ્ટી છે, હોટ છે તો લેકેસિસ વિચારાય, થર્સ્ટલેસ છે, હોટ છે તો એપિસ મેલિફિકા વિચારાય. કેટલું સિમ્પલ, 1 મિનિટની અંદર પ્રિસ્ક્રિપ્શન થઈ જાય અને રિઝલ્ટ મળે જ. 50,000 60,000 પેશન્ટો જોયા પછી કહું છું તમને કે ઇફેક્ટ. ટ્યુમર્સ ઓર સિસ્ટ ઓફ ઓવેરી ઓન લેફ્ટ સાઇડ, ઓવેરિયન કેન્સર હોય લેફ્ટ સાઇડે તો પણ કઈ મેડિસિન આવે? હોટ પેશન્ટ થર્સ્ટી લેફ્ટ સાઇડેડ ઓવેરિયન કેન્સર, કઈ મેડિસિન વિચારી શકાય? લેકેસિસ વિચારી શકાય ને. ઓવેરિયન સિસ્ટ હોય તો લેકેસિસ વિચારી શકાય. હેમરેજિક સિસ્ટ હોય, હોટ હોય, લેફ્ટ સાઇડેડ હોય તો લેકેસિસ વિચારી શકાય. મેડિસિન એક જ છે, અલગ અલગ 25 કન્ડિશનમાં વિચારી શકાય ને આપી શકાય, રિઝલ્ટ મળે. તમે એક બીજો સારો કોટ હતો કે એક નવો ડોક્ટર હોય ને એ એક રોગ માટેની 25 દવાઓ જાણતો હોય, અને એક અનુભવી ડોક્ટર હોય ને એ 25 રોગ માટે એક દવા જાણતો હોય. ખ્યાલ આવે છે? તો એક જ મેડિસિન છે પણ એને અલગ અલગ રીતે કઈ રીતે વિચારી શકાય છે. પીરિયોડિસિટી, ટર્સિયન, એવરી 14 ડે ઓર એવરી સમર, એન્યુઅલી. કોન્સ્ટ્રિક્શન ઓફ ઓરિફિસીસ, કોઈ પણ ઓરિફિસનું કન્સ્ટ્રિક્શન થાય, સંકોચન અનુભવે. ખ્યાલ આવે છે? એ માઉથ હોઈ શકે, નોઝ હોઈ શકે, વજાઇના હોઈ શકે, એનસ હોઈ શકે, કોઈ પણ યુરેથ્રા હોઈ શકે. ફેન્ટનેસ ફ્રોમ સ્લાઇટેસ્ટ મોશન ઓફ ફીટસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, ફીટસ જરાક મૂવમેન્ટ કરે ને ફેઇન્ટ થઈ જાય, એવું ઇન્ડિકેશન મળે. બીજા 2-3 ઇન્ડિકેશન સપોર્ટ કરતા હોય તો લેકેસિસ દવા વિચારી શકાય છે. ખ્યાલ આવે છે? સ્વેલોઈંગ એમ્પ્ટી ઇઝ અગોનિઝિંગ, પેઇન ઇન થ્રોટ એક્સટેન્ડ ટુ ધ ઇયર, palpitation with fainting spell, intolerance of the pressure, numbness, unable to lie on left side. સાહેબ ડાબી બાજુ તો સુઈ જ નથી શકાતું. ખ્યાલ આવે છે? લેકેસિસ ની અંદર રાઈટ સાઇડેડ સ્લીપ આપણને શું કામ મળે છે? કારણ કે લેફ્ટ સાઇડેડ કમ્પ્લેન છે, કમ્પ્લેન બાજુ સુઈ શકાતું નથી. ખ્યાલ આવ્યો? તો આમાંથી કોઈ પણ ઇન્ડિકેશન મળે તો પણ લેકેસિસ વિચારી શકાય. દાદરનું પેશન્ટ આવ્યું, સાહેબ પહેલે ડાબી બાજુ થઈ, હવે જમણી બાજુ ગઈ, જરાક કોતરું ને લોહી નીકળી જાય છે, ગળાની આજુબાજુ ટાઈટ નથી પહેરાતું અને માસિક બંધ થયા એના 2 મહિના પછી જ દાદર થઈ છે, કઈ દવા આવે? સો દાદરમાં અપાય, પાઇલ્સમાં અપાય, સ્ટોનમાં અપાય. ઇવન ગોલ સ્ટોનનું પેશન્ટ આવે અને કહે કે ડોક્ટર સાહેબ પહેલા મને નસકોરી બહુ ફૂટતી હતી, હવે ગોલ સ્ટોન થયા છે, 2 મહિનાથી બીપીની દવા એ ચાલુ છે અને આ બધું છે ને મને માસિક બંધ થયા પછી થયું, કઈ દવા? કેટલું સરળ છે હોમિયોપેથી. માત છે માત્ર કરવાની. તમને કઈ તકલીફ હોય તો એની ટાઈમ ફોન કરો, પણ કરો. વધુમાં વધુ પેશન્ટ ટ્રીટ કરશો એમ વધુ ને વધુ આવડશે. જેમ તમે તમારા ઘરમાં પ્લાસ્ટર કરશો પછી તમને ખબર પડશે કે હવે રંગરોગાનની જરૂર છે તો રંગરોગાન કરશો, પછી ખબર પડશે કે હવે આ રંગથી તો નથી મજા આવતી, એક કામ કરો, હજી છે ને મારે આમ ધાબાના મજા નથી આવતી, ટાઇલ્સ મરાવવાની જરૂર છે, તો પછી તમે ટાઇલ્સે નખાવશો. પછી તમને એમ થશે કે હવે પંખાથી કામ નથી ચાલતું, એસીની જરૂર છે તો એસી નખાવશો. જરૂરિયાત પ્રમાણે પછી તમારી પ્રેક્ટિસ મોલ્ડ થતી જશે. પણ શરૂઆત કરવા માટે તમારે છત, ધાબુ અને 4 દિવાલ જરૂરી છે. ક્લિયર? માઇન્ડ, jealousy, insane, religious, suspicion, delusion, thinks he is under superhuman control. એક કેસ હતો, મને ચુડેલ વળગી ગઈ છે, મને માતાજી આવે છે, આવો બધો. એને એવું હતું કે મને ઉપરથી કોઈ કંટ્રોલ કરી રહ્યું છે. ખ્યાલ આવે છે? ગ્રેટ સેન્સિટિવનેસ ટુ ધ ટચ, કોઈ ટચ કરે તો બી ના ગમે. ચીયરફુલ, હેપી. હવે જો અહીંયા હેપી બી લખ્યું છે, જેલસ બી લખ્યું છે, ઇન્સેન બી લખ્યું છે. એક જેવડે કલેક્ટિવલી બધું લખી દીધું છે, બધું બધા પેશન્ટમાં ના મળે. અને બને ત્યાં સુધી માઇન્ડને તો શરૂઆતમાં અડવાનું જ નહીં. ચીયરફુલ, હેપી, ફેન્સીસ, એક્સેલેશન ઓફ લાઇવલી હોય, આમ ફેશનનો શોખ હોય, નવા કપડાં, અલગ અલગ રીતે, અલગ અલગ કલર, આમ મજા આવે. મેમરી વીક ફોર વોટ સી હેઝ રીડ, જે વાંચતા હોય એ ભૂલી જાય. આવું તો બધા સ્ટુડન્ટમાં મળે. તો એ ઇન્ડિકેશન ક્યારે લેવું ને એ અગત્યનું છે. ખ્યાલ આવે છે? મળતા તો દર વખતે હોય, પણ દર વખતે એ પિક્યુલિયર ના હોય, ક્વેર ના હોય, રેર ના હોય, અનકોમન ના હોય.
ideas abundant rush of one upon manship wants to be ahead of competition. So થોડું ઘણું જો માઇન્ડ જાણવું હોય તો રિલિજિયસ, જેલસ એન્ડ લાઇવલી ટોકેટિવ, આ ચાર વસ્તુ યાદ રાખવાની. માઇન્ડ શીખવા માટે પહેલે બોરિકની મેથડથી શીખવાનું. આ કોમનલી આટલું માઇન્ડમાંથી મળે. પછી માઇન્ડના ઇન્ડિકેશન કઈ રીતે વાપરવા એ હજી વાર છે, એ આપણે પછી કરશું. આ સામાન્ય પ્રેક્ટિસની શરૂઆત કરવા માટેનું છે. આવી રીતે તમે 1, 2, 3 વર્ષ પ્રેક્ટિસ કરશો પછી આપણે માઇન્ડ ઉપર જશું. મોડાલિટી એગ્રાવેશન ઇન સ્લીપ, મોર્નિંગ, હીટ, સ્પ્રિંગ. એક પેશન્ટ હતું, દર વખતે સાહેબ હોળી આવવાની હોય ને એટલે મને અસ્થમાનો એટેક આવે, બ્રોન્કાઇટિસ થઈ જ જાય. હોટ પેશન્ટ હતું. હવે આપણને ખબર હોવી જોઈએ કે હોળી ક્યારે આવે, વસંત ઋતુમાં. સો સ્પ્રિંગ એગ્રાવેશન લઈ અને ત્યારે એમને લેકેસિસ પ્રિસ્ક્રાઇબ કરી હતી. એક જ ડોઝ આપ્યો અને આજ દિવસ સુધી સારું છે. લાઇટ, ટચ, પ્રેશર, ડિસ્ચાર્જ સપ્રેસ્ડ. અગર ડિસ્ચાર્જ નથી આવતા તો બધી જ તકલીફ એગ્રાવેટ થઈ જશે. ક્લાઇમેક્સિસ, આલ્કોહોલ એન્ડ ક્લાઉડી વેધર, એમ્યુલરેશન ઇન ઓપન એર એન્ડ ડિસ્ચાર્જ. સાહેબ માથું દુખે પણ માસિક આવે ને એટલે મટી જાય. માથું દુખે, શરદી આવે એટલે મટી જાય. ખ્યાલ આવે છે? પેટ દુખતું હોય પણ પેશાબ જઈ આવું તો સારું લાગે, સંડાસ જઈ આવું તો સારું લાગે. કોઈ પણ કમ્પ્લેન્ટની અંદર કોન્કોમિટન્ટ તરીકે ડિસ્ચાર્જ મળી જાય તમને તો પણ લેકેસિસ વિચારી શકાય. સોરી, કોન્કોમિટન્ટ નહીં, મોડાલિટી તરીકે બેટર. કોલ્ડ ડ્રિંક્સ, સિટિંગ બેન્ડ, ઈટિંગ સ્પેશિયલી ફ્રૂટ્સ, ખાધા પછી સારું લાગે. ઇરેક્ટેશન, એસિડિટીનું પેશન્ટ છે, એસિડિટી થાય ને પછી હું ફ્રૂટ ખાઉં તો મને સારું લાગે. હોટ છે, રાઈટ સાઇડેડ સ્લીપ છે. મેડિસિન કેન બી લેકેસિસ. પાથિંગ, અફેક્ટેડ પાર્ટ એન્ડ હાર્ડ પ્રેશર. દુખાવો થાય એટલે દબાવી રાખવાથી સારું લાગે. બીજી કઈ મેડિસિન આવે? કોલોસિન. ક્લિયર? કોજેશન, ઇલ ઇફેક્ટ ઓફ ઇન્જરી, પંક્ચર્ડ વુન્ડ. હવે આપણને શું ખબર છે પંક્ચર વુન્ડની કઈ દવા આવે? લેડમપાલ. પણ જરૂરી નથી, લેકેસિસ પણ વિચારી શકાય. ઇન્જેક્શન આપ્યા પછી કંઈ પણ તકલીફ થઈ હોય તોય લેકેસિસ વિચારાય. ઇન્સેક્ટ બાઇટ પછી કોઈ પણ તકલીફ થઈ હોય તોય લેકેસિસ વિચારી શકાય. એક કેસ હતો, ઇન્સેક્ટ બાઇટ પછી એક્ઝિમા થયેલો, સ્પેશિયલી લેફ્ટ સાઇડ ટુ રાઈટ સાઇડ. ઇન્સેક્ટ બાઇટ લેફ્ટ સાઇડે જ થયું અને એક્ઝિમા થયું, પાક્યું ને પછી એમાંથી ખરજવું થયું. હોટ પેશન્ટ હતું, થર્સ્ટી હતું, રાઈટ સાઇડેડ સ્લીપ હતી, મેડિસિન વોઝ લેકેસિસ. આટલું સિમ્પલ છે, સારું થઈ ગયું એક્ઝિમાની અંદર. ગ્રીફ, ફ્રાઇટ, વેક્સેશન, એંગર, નેવર વેલ સિન્સ પ્યુબર્ટી, ડિલિવરી, એબોર્શન એન્ડ ક્લાઇમેક્સિસ એન્ડ સપ્રેશન ઓફ ધ ડિસ્ચાર્જ. સાહેબ માસિક બંધ કરવાની ગોળી ખાધી ને પછી આ તકલીફ થઈ, માસિક અટકાવવાની ગોળીથી તકલીફ થઈ, શરદી થઈ હતી એની દવા લીધી પછી આ તકલીફ થઈ, ઝાડા બહુ થઈ ગયા હતા ઝાડાની દવા લીધી પછી આ તકલીફ થઈ. આવું બધું કંઈ પણ મળે તો એ એક ઇન્ડિકેશન છે. એનો મતલબ થાય છે સપ્રેશન ઓફ ડિસ્ચાર્જ. પેશન્ટ આવું બોલતા હોય છે પણ આપણે એ નથી લેતા, કારણ ના મને તો માઇન્ડ જ લેવું છે. આવું ના હોય, આ બધા ઇન્ડિકેશન છે અને આના ઉપરથી બહુ સારી રીતે લેકેસિસ પ્રિસ્ક્રાઇબ થાય. લેકેસિસ નહીં, ઘણી બધી મેડિસિન આવે. અત્યારે હું તમને લેકેસિસ વિશે ચર્ચા કરી રહ્યો છું. ક્લિયર? ખ્યાલ આવી ગયો? હવે લેકેસિસ આપતા આવડશે?